ખીચડી ભાવેલી ને હવા કેમ થાશા, ખીચડી ભાવેલી ને હવા કેમ થાશા. મારું નામ રાઠવા તનસિંહભાઈ માલજી. જોહાર સાથીઓ, નમસ્કાર. તો આજે છે અમે અમારા કવાંટ તાલુકાના વાટડા ગામે, અમારું પાડોશી ગામ. તો દોસ્તો, આજે એક આપણે એવું વાજિંત્રની વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા આદિવાસી સમુદાયમાં આજકાલના લોકોને ખાસ કરીને આ વસ્તુ ખબર નહીં હોય. આજે એક આપણું આદિવાસી વાજિંત્ર છે જેનું નામ બાબા ખાંગળી કહેવામાં આવે છે. તો એના સૂર કઈ રીતના નકળે છે અને એનો ચાળો અને એનો કયા તાલે આદિવાસી લોકો નાચતા હતા તે તમને હું વિડીયોમાં બતાવીશ. પણ આપણે એના વિશે પહેલા થોડી ચર્ચા કરી લઈએ. તો બાબા, શું નામ તમારું? તમારું? મારું નામ રાઠવા તનસિંહભાઈ માલજી. ઓકે, ગામ વાટડા તનસિંહભાઈ માલજી, જેમનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને અમે બહુ રૂમડિયા આભાર માનીએ છે કે જે આજ સુધી આ વાજિંત્રને સંભાળીને રાખ્યું છે. કારણ કે આજની પેઢીમાં આપણે જોવા જઈએ તો આજે આપણે બધા લેટેસ્ટ ને ટેકનોલોજી મ્યુઝિક બાજુ જઈ રહ્યા છે, લગ્નોમાં કે વિયાવરાજે કે ડીજે બેન્ડ ઢોલિયા માંદળ. પણ એનાથી બી એક આ એવું ખાંગડી એવું વસ્તુ છે જેનો તાલ તમે સાંભળશો અને આ લોકો કઈ રીતે વગાડે છે એ હું આપણે એમના જોડે ચર્ચા કરીશ. વાંસનું ટોકરું એને ટોકરું કહીએ અમે. વાંસ કે ટોકરામાં થી જે એનો પેર હોય એને તેરેથી કાપી નાખવાનો. કાપી નાખીને એનો ભાંગળીનો જેવો માપ આવે ત્યાં તેરેથી એને ફાડ્યા કરી દેવાના. ફાડ્યા કરીને એને એક ખરખું કરીને ભાંગળીનો માપ કરીને એને બધું દાંતડીથી કે સપ્પાથી પતરીથી કે સપ્પાથી એને બધું એક ખરખું કરી દેવામાં આવે. આયુ ખીસી પાડીને પછી એનો લાલો કાઢવા માટે છે ને બિલખી તીર કામઠોની જરૂર પડે. એ તીર કામઠો એમ સમેલાઈને એને ભોગડું અહીંયા નાનું પાડવું પડે. આ રીતનું અહીંયા ભોગડું પાડી દેવાનું બરાબર. પછી આને બધું કમ્પ્લીટ આ ભોગડું પાડ્યું તે પછી અહીંયા ઉપરની સોલ થોડો કાઢી નાખવાનો. આયો ખીસી કાઢી નાખીને પછી છે ને આ અહીંયા છે લાલો છે ને, આ લાલાને એમ કરીને બિલખીથી એમ ઉટકાવવામાં આવે પાછળથી. વહાં પૂછે ઉટકાવે એટલે એ ઉટકે અને આ બાજુ ઉટકાવે ને તે ભાગી જાય છે. એટલે આ બાજુ ઉટકાવે અને પછી આ ઉટકી જ્યાં પછી છે ને પાનપત્રીથી આ ખીસી પાડવાની અંદર. આખો શેપ પાનપત્રીથી ખીસી પાડવાની આખી થોડી ખીસી પાડીને પછી એને આ રીતનું વગાડવામાં આવે. કેવું કસકે કે નહીં કસકતું કઈ દેખાય એમ દેખવાનું, કઈ કસ કેવું હોય ત્યાં પાછી પાનપત્રી થોડી હારીને એને કમ્પ્લીટ કરીને પછી કેવી વાગે અહીંયા છે ને આ મીણ હુંકા સોંટાડવામાં આવે. વાટી ખાંગળી હોય વારો નહીં વાગતી હોય તે સમયે અહીંયા મીણ પોઈતાનું મીણ લગાડવાનું. પછી આ બધું કમ્પ્લીટ કરીને દોરો બાંધવાનો બંને બાજુ દોરો બાંધીને પછી એક આ બાજુ બરાબર એમ હલવાની જોઈએ એ રીતની એમ પકડીને પછી આ રીતની ખાંગળી દોરો બાંધીને વગાડવામાં આવે.
બીજું વસ્તુ કે આને આપણે કોઈ રીતિ રિવાજ કે વારે વ્યાજે કે કારે વગાડે એવું કે પછી આ છે ને કોઈ વધારે પડતું ટેન્શન આવતું હોય, વધારે ટેન્શન નહીં આવે તે મન ફાવતા અમે ગીતું ગાવા આવે, એનો પોતપોતાના રાગ મનોરંજન રાગ કાઢવાનો હા. અને એકદમ મસ્ત સુરથી ગાવે, ગીત ગાઈએ હા. એટલે મનોરંજન મેં આપણું દિલ ખુશ દિલ થાય, એકદમ શાંતિ, સુકૂન. શાંતિ રહે. ઓકે, એના ઓકે. માટે આ ગીતો છે ને પહેલા છે ને જોડાય રમતેલા ગીતો લગ્નોમાં હા જોડા રમતેલા, જ્યારે લગ્ન જોડાઈ જાય તેના હાંજે તેના ઘરે જઈને રમતા હતા. બરાબર. તો આ ખાંગવેલીન હું પણ કૂદતા ખાંગવેલીનો નાચતા રમતેલા. હતા. રમતેલા તમે અમે ડીજે પહેલા. બેન્ટ એવું જો એટલું કશું નહીં પાછું હતું, કોઈ ડીજેની નહીં દેખ હતું. નહીં કઈ નહીં માંદો ને જોઈ લે બસ અને એમાં ખાંગવી. એમાં ઢોલિયાને આખી રાત રમાડવાના. લપડી ખાય ઓ, એવી આખી રાત રમાડવાના. હવે કદાચ મેં એમને ઢોલિયા થાકી ખાવાનું ને જાય, પાણી હો ઢોલિયા થાકી જાય તે પછી પાછા અમે જોડા રમીએ. હા. કેવી રીતના ઢોલિયા થાકી જાય તે એ રીતના રમીએ કે ડુર રે રાંડા ગધેડી રાંડા ઢોલી વાલો થાશો, ડુર રે ગધેડી રાંડા ઢોલી વાલો થાશો, એમ કરે હું જોરદાર. એમને ઢોલિયાને લટવા, લટીએ એ થાકી જાય. પછી હું કહીએ ખીસડી ભાવેલી ને હવ કેમ થાશા, ખીસડી ભાવેલી ને હવ કેમ થાશા. થાશા. પહેલા મરઘી ખાતેલા, ઓહો. તે મરઘી ખાધેલી ને હવ કેમ થાશા, મરઘી ખાધેલી ને હવ કેમ થાશા. એમ કરીને જોડાઈને કૂદો. સામેથી છોકરી આવે, સામેથી સામેથી છોકરા. છોકરા, હાંબા કૂદવામાં આવે, ઓકે. નાચવામાં આવે. તો જે એ રીતના ગીતો આજ ગાવાના. સુધી આવી રીતે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે અને જે આજકાલની જનરેશન જે આપણી પરંપરા નાબૂદ થઈ રહી છે, ભૂલી રહ્યા છે, તો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણી અપીલથી આ વસ્તુ જે લોકો સાચવી રાખ્યું છે, આપણું આ વાજિંત્ર છે ખાંગડી, એવું કયા લોકો પહેલી વાર સાંભળ્યું કોમેન્ટમાં બતાવો કે આ વસ્તુ અમે બી અમારી જુવાનીમાં તો આજની જનરેશનમાં ઘણી ઓછી માત્રામાં જોવા મળી રહી છે. તો વાટણા ગામના આગેવાનો વડીલો દ્વારા અમને મળ્યો તો અમે ઇન્ફોર્મેશન માટે આવ્યા અને ખાસ કરીને આવનારા ઘેરના મેળાની અંદર જે આ ખાંગડી, માંદોળ, ઢોલ, દેશી તીર કામઠું આવું બધું વસ્તુને લઈને આપણા છોટાઉદેપુર કલેક્ટર સર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે જે જૂની પરંપરા છે, જે સાંસ્કૃતિક વસ્તુ સંભાળી રાખેલું છે, એ વસ્તુને આપણે લોકો આગળ બતાવીએ, દર્શાવીએ અને આપણી જૂની સંસ્કૃતિને વાપસ લાવીએ. તો બહુ સારું કામ છે. તમે આ ગામના વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આવું વસ્તુ સંભાળી રાખ્યું છે અને આજ લગી એનો રાગ સાલો આટલી પાવરમાં, આટલા તાકાતમાં નકળી રહ્યો છે. લોકો રાત દાડો ખેતરમાં કામ કરતા હોય પણ હાજે એમ કીધું કે કાકા હું આવું ને આવી રીતે એમ તેઓ આવીને અમને ખૂબ સારું એવો આનંદ અનુભવ્યો છે. તો અમે ઈચ્છીએ છીએ કે કાકાના થોડા વિડીયોઝ ફોટો લઈએ અને આવનારા ગીરના મેળામાં કોઈ બેનરોમાં કોઈ સારી સારી જગ્યા પર અમે પ્રચાર કરીએ અને આ વસ્તુને લઈને ઉપર સુધી અમે લઈ જઈએ. અમારી સંસ્કૃતિ, અમારી કલા, અમારા વાજિંત્ર જે છે દેશ દુનિયા સુધી જવું જોઈએ અમે એવું ઈચ્છીએ. તો આટલી વાતને વિરામ મૂકીને મારી વાણીને વિરામ આપું છું. જોહાર, જય આદિવાસી.